નમસ્કાર, હું રેખા દેવી સિંઘ મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આ વિડીયોમાં આપણે ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા એનું બીજું પ્રકરણ ભારતીય બંધારણનો ઇતિહાસ એનો ચર્ચા દ્વારા અભ્યાસ કરીશું. પ્રકરણ 2 ભારતીય બંધારણનો ઇતિહાસનો અભ્યાસ આપણે એના 3 પેટા મુદ્દા દ્વારા કરવાનો છે. જેમાંનો પહેલો પેટા મુદ્દો છે ભારતીય બંધારણનો વિકાસ. તો ભારતીય બંધારણનો વિકાસને આપણે ટૂંકમાં સમજીએ તો 1857માં જે વિપ્લવ થયો હતો એ વિપ્લવ પછી ભારતમાંથી જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન હતું એને સમાપ્ત કરી દેવામાં આવ્યું અને એના પછી બ્રિટિશ તાજનું શાસન જે છે એ સ્થાપિત કરાયું હતું. તો આ જે સમસ્ત ઘટનાક્રમ છે એ ઘટનાક્રમને આપણે 2 તબક્કાઓમાં વહેંચી શકીએ છીએ. જેમાં પહેલો તબક્કો છે કંપની શાસન, એટલે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન, જે અહીંયા આધારો એટલે કે જે રેફરન્સ બુક લેવામાં આવી છે એ પ્રમાણે 1773થી 1858 એ રીતે આપ્યું છે, પણ હકીકતમાં 1757થી 1858 જે છે એ જ કહેવાય. ત્યારબાદ બીજો જે તબક્કો છે એ છે બ્રિટિશ તાજનું શાસન, જે 1857ના જે વિપ્લવ પછી અમલમાં આવ્યું હતું. તો એ જે છે એનો સમયગાળો છે 1858થી 1947 સુધીનો. તો મિત્રો, આપણે આ ભારતમાં બંધારણનો વિકાસ એમાં આ જે બાબત છે એ બહુ ખાસ સમજવાની છે કે કંપની શાસન અને બ્રિટિશ તાજનું શાસન. તો હવે આપણે અહીંયા આ ભારતીય બંધારણનો વિકાસ જે છે આ 2 તબક્કામાં કયા કયા કાયદાઓ અમલમાં આવ્યા હતા તેનો અભ્યાસ કરીશું. કહેવાનો મતલબ કે કંપની શાસન જે છે એ સમય દરમિયાન કેટલા કાયદા ઘડાયા અને બ્રિટિશ તાજનું શાસન જે હતું એ સમય દરમિયાન કેટલા કાયદા ઘડાયા તે બાબતની આપણે ચર્ચા કરીશું. તો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અંતર્ગત ભારતનો સમયગાળો 1773થી 1857 દરમિયાન જે કાયદા ઘડાયા તે, અને બ્રિટિશ તાજ અંતર્ગત ભારત જે 1858થી 1947નો જે સમયગાળો છે એની અંતર્ગત જે કાયદાઓ ઘડાયા એનો આપણે પરિચય મેળવવાનો છે. વિગતે પછીની સ્લાઇડમાં આપણે એનો અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સમય દરમિયાન કાયદા ઘડાયા હતા તે, જેનો પહેલો કાયદો છે રેગ્યુલેટિંગ એક્ટ 1733, બીજો કાયદો છે પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784, ત્રીજો કાયદો છે ચાર્ટર એક્ટ 1793, ચોથો કાયદો છે ચાર્ટર એક્ટ 1813, પાંચમો છે ચાર્ટર એક્ટ 1833 અને છઠ્ઠો છે ચાર્ટર એક્ટ 1853. તો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અંતર્ગત આટલા કાયદાઓ જે છે એ ઘડાયા હતા. હવે આપણે જોઈશું બ્રિટિશ તાજ અંતર્ગત ભારત 1858થી 1947 દરમિયાન જે થયા હતા તે. તો એમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા 1858, ત્યારબાદ ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1861, ત્યારબાદ ભારત પરિષદ અધિનિયમ 1909, ત્યારબાદ ભારત સરકાર અધિનિયમ 1919, ત્યારબાદ ભારત સરકાર અધિનિયમ 1935, એના પછી ઓગસ્ટ પ્રસ્તાવ 1940નો, ત્યારબાદ ક્રિપ્સ પ્રસ્તાવ 1942માં, ત્યારબાદ કેબિનેટ મિશન 1946 અને છેલ્લે માઉન્ટબેટન યોજના 1947. તો બ્રિટિશ ગવર્મેન્ટનું જે શાસન હતું એ સમય દરમિયાન આટલી બાબતો જે છે, એટલે કે આટલા કાયદા જે થયા હતા એ, અને આ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સમય દરમિયાન જે થયા હતા એ ભારતની બંધારણની રચનાનો શરૂઆતનો પાયો છે. અને આધાર તરીકે જે છે એ ભારતના બંધારણની રચના થઈ હતી ત્યારે લેવામાં આવેલ છે, અને એટલે જ આનો અભ્યાસ કરવો બહુ જરૂરી છે.
આના અભ્યાસ કર્યા પછી ભારતના બંધારણની જે રચના થઈ છે એનો અભ્યાસ કરવો આપને બહુ સરળ થઈ પડશે. એટલા માટે આને આપણે ટૂંકમાં એનો અભ્યાસ કરીશું, ચર્ચા કરીશું. તો સૌપ્રથમ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અંતર્ગત જે 1773થી બંધારણના કાયદાની જે રચનાની શરૂઆત થઈ હતી અને જે 1858 સુધી ચાલી હતી, એ સમય દરમિયાન જે કાયદાઓ થયા એનો આપણે અભ્યાસ કરીએ. તો સૌપ્રથમ જે છે એ નિયામક ધારો 1773, જેને અંગ્રેજીમાં રેગ્યુલેટિંગ એક્ટ 1773 એમ તરીકે ઓળખાય છે. તો એમાં કઈ કઈ બાબતો જે છે એ અમલમાં આવી હતી, એટલે કે નિયમો બન્યા હતા. તો સૌપ્રથમ જે છે એ છે કે એક મુખ્ય ન્યાયાધીશ અને 3 અન્ય ન્યાયાધીશની બનેલ સર્વોચ્ચ અદાલતની સ્થાપના કરવી. આ બાબત પછી કલકત્તામાં 1774માં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી અને જેના પહેલા સૌપ્રથમ મુખ્ય ન્યાયાધીશ બન્યા એ એલિઝા ઇમ્પે હતા. આ કાયદા મુજબ હવે બ્રિટિશ સરકાર પોતે જ ભારતીય વહીવટી ક્ષેત્રે પ્રવેશ કર્યો. એટલે કે અત્યાર સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વેપારી અધિકારીઓ હતા એ જ વહીવટ કરતા હતા. પણ આ કાયદો બન્યો, એ કાયદા મુજબ બ્રિટિશ સરકાર જે છે એ પણ ભારતીય વહીવટી જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે રીતે વહીવટ કરતી હતી એ વહીવટમાં એમણે રસ લેવાનું, એટલે કે એમણે ચાલુ કર્યું. કંપનીના જે કર્મચારીઓ હતા એ ભારતમાં પોતાનો ખાનગી વેપાર જે છે એ પણ કરતા હતા. તો આ ખાનગી વેપાર પર પૂર્ણપણે આ કાયદા દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો. તે વખતે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એ જ્યાં પોતાના સત્તા સ્થાપી હતી, જે વિસ્તારમાં પોતાની સત્તા સ્થાપી હતી, ત્યાં કરવેરા ઉઘરાવતા, દીવાની સત્તા પણ ધરાવતા અને સૈન્ય પણ ધરાવતા. તો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ આ કાયદા હેઠળ જે કરવેરા, દીવાની સત્તા અથવા તો સૈન્ય રાખતા, એ બધું જ બ્રિટનની જે સરકાર છે એ સરકારને જાણકારી આપવાની જે છે એ ફરજિયાત બનાવી દીધી. અને આ કાયદા હેઠળ જે બંગાળનો ગવર્નર હતો એને હવેથી ગવર્નર જનરલ તરીકે ઓળખવામાં આવ્યું. એટલે કે બંગાળના ગવર્નર જનરલ આ કાયદાથી ગવર્નર જનરલ કહેવાયા. અને એ રીતે આ કાયદા હેઠળ જે પહેલા ગવર્નર બન્યા એ વોરન હેસ્ટિંગ્સ હતા. તો અહીંયા નિયામક ધારો 1773માં જે બાબતોના નિયમ બન્યા હતા એની આપણે ટૂંકમાં ચર્ચા કરી. હવે આ કાયદામાં થોડો ઘણો જે કહેવાય કે સુધારો કરવામાં આવ્યો. તો એ સુધારા જે છે એને સુધારક ધારો 1781 એમ કહેવામાં આવે છે. તો એમાં કઈ બાબતોમાં સુધારા કરવામાં આવ્યા? તો મુખ્ય 2 સુધારા જે છે, જેમાં પહેલો છે કે કંપનીના અધિકારીઓ અને જે કર્મચારીઓ હતા એ ભારતમાં જે કંઈ ગુનાઓ કર્યા હોય કે કોઈ પણ એવું કાર્ય કર્યું હોય જે દોષપૂર્ણ હોય, તો ભારતની જે કલકત્તામાં સ્થાપેલી સુપ્રીમ કોર્ટ હતી એ સુપ્રીમ કોર્ટ એનો કેસ લડી શકશે નહીં. એટલે કે ભારતની સુપ્રીમ કોર્ટને એ જવાબદાર રહેશે નહીં. બીજો સુધારો એ કરવામાં આવ્યો કે જ્યારે પણ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની કોઈ પણ કાયદો ઘડે તો એ કાયદાના નિર્માણ સમયે ભારતના જે સામાજિક અને ધાર્મિક રીત રિવાજો હોય એને ધ્યાનમાં રાખવા. અને એટલા માટે આ 2 સુધારા કરવામાં આવ્યા. એટલા માટે એને સુધારક ધારો 1781 તરીકે ઓળખવામાં આવે છે, જેને અંગ્રેજીમાં એક્ટ ઓફ અમેન્ડિંગ 1781 એ રીતે ઓળખાય છે. હવે પછીનો જે કાયદો ઘડવામાં આવ્યો જેને પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784, અંગ્રેજીમાં એને પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784 તરીકે ઓળખવામાં આવે છે. તો તે વખતે જે વોરન હેસ્ટિંગ્સ નામના ગવર્નર જનરલ હતા એ પોતાની કંપનીનો વિસ્તાર ભારતમાં વધારવા માટે ઘણા રાજાઓ સાથે યુદ્ધ કરતા, સંધિ કરતા. આ બાબત જે છે એ બની રહી હતી. તો આ વોરન હેસ્ટિંગ્સ જે છે એની આ સામ્રાજ્યવાદી નીતિના કારણે જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી અને બ્રિટિશ ગવર્મેન્ટની જે સંસદ હતી
એની વચ્ચે મતભેદ ઊભો થયો. એટલે આ મતભેદભરી સ્થિતિ જે સર્જાઈ એના કારણે જેને કહેવાય કે પીટ ધ યંગર દ્વારા 1784માં પિટ્સ ઇન્ડિયા એક્ટ પસાર થયો. અને એટલા માટે જ આ જે એક્ટ છે એને પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784 એ નામે પણ ઓળખવામાં આવે છે. તો આ કાયદા હેઠળ જે છે એ 6 કમિશનરોના જે નિયંત્રણ બોર્ડની સ્થાપના કરવામાં આવી હતી એને બોર્ડ ઓફ કંટ્રોલ એ રીતે ઓળખવામાં આવે. અને મદ્રાસ અને મુંબઈ જે પ્રાંત હતા એ આ બંગાળ જે છે એને અધિકૃત રાખવામાં આવ્યા. એટલે કે સર્વોચ્ચ સ્થાન જે છે એ બંગાળનું ગણવામાં આવે અને એના અંડરમાં આ મદ્રાસ અને મુંબઈ પ્રાંતને રાખવામાં આવ્યા. ત્યારબાદ ભારતમાં કંપનીના પ્રદેશો જે હતા એટલે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જ્યાં જ્યાં જે રાજાઓ સાથે યુદ્ધ કરતા અથવા તો સંધિ કરીને જે પ્રદેશો મેળવતા પોતાની સત્તા હેઠળ લાવતા, તો આવા જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના પ્રદેશો હતા એને સૌપ્રથમ આ પિટ્સ ઇન્ડિયા એક્ટ હેઠળ આવા વિસ્તારોને બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશ એવું નામ આપવામાં આવ્યું. હવે આપણે જોઈશું કે ભારતમાં એટલે કે આ કાયદા હેઠળ પિટ્સ ઇન્ડિયા એક્ટ હેઠળ ભારતમાં જે ગવર્નર જનરલના પરિષદની સંખ્યા 4 હતી એ 4થી ઘટાડીને 3 કરી દેવામાં આવી. અને આ 3માંથી એક સ્થાન જે છે એ મુખ્ય સેનાપતિ જેને અંગ્રેજીમાં કમાન્ડર ઇન ચીફ એ કહેવાય છે એને આપવામાં આવે. અને બોમ્બે અને મદ્રાસના જે ગવર્નર હતા એ ગવર્નરને ફરીથી પાછી ગવર્નર એટલે કે પૂર્ણ રૂપે એમને ગવર્નર જનરલના આધીન કરવામાં આવ્યા. ગવર્નર જનરલ એટલે અહીંયા એક બાબત બહુ ભેદ જે છે સ્પષ્ટતાથી સમજી લેજો તાલીમાર્થી બહેનો કે ગવર્નર જનરલ એ બંગાળના ગવર્નર જનરલ હોય, બંગાળનો જે ગવર્નર હોય એને ગવર્નર જનરલ તરીકે ઓળખવામાં આવે. અને જે બોમ્બે પ્રેસિડેન્સી હતી અને મદ્રાસ પ્રેસિડેન્સી હતી, પ્રેસિડેન્સી એટલે કે પ્રાંત, તો આ જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જે બોમ્બે અને મદ્રાસના ગવર્નર હતા એ લોકોએ કોઈ પણ કાર્ય કરવું હોય તો આ બંગાળના ગવર્નર જનરલને પૂછીને કરવું, એટલે કે એમના આધીન કરવામાં આવ્યા એ પણ નક્કી કરવામાં આવ્યું આ એક્ટ હેઠળ. હવે દેશી રાજાઓ સાથે યુદ્ધ કે સંધિ કરતા પહેલાં ગવર્નર જનરલના જે કંપનીના ડાયરેક્ટરો હોય એ ડાયરેક્ટરોને પૂછવું જરૂરી બને, એટલે કે એમની સહમતિ હોવી જોઈએ. ભારતના અંગ્રેજ અધિકારીઓ ઉપર કેસ ચલાવવા ઇંગ્લેન્ડમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી. આપણે અગાઉ જે 1773નો જે એક્ટ હતો એમાં આપણે જોયું કે 1774માં કલકત્તામાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી. પણ જે ભારતમાં આ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જે અધિકારીઓ હતા એ અધિકારીઓ પર એ સુપ્રીમ કોર્ટ જે છે એ કેસ ચલાવી ન શકે. અને એ કેસ ક્યાં ચલાવી શકે તો કે ઇંગ્લેન્ડમાં સુપ્રીમ કોર્ટની જે અલગ સ્થાપના કરવામાં આવી એના ઉપર ચલાવી શકે. તો અહીંયા આપણે આ પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784ના એક્ટમાં જે બાબતો નક્કી કરવામાં આવી હતી નિયમ પ્રમાણે એનો અભ્યાસ કર્યો. હવે આપણે જોઈશું કે આ જે પિટ્સ ઇન્ડિયા એક્ટ 1884 છે એમાં કઈ કઈ બાબતોમાં સુધારો કરવામાં આવ્યો. જે બાબતોના સુધારા જે છે એને એમેન્ડમેન્ટ એક્ટ 1786 તરીકે ઓળખવામાં આવે છે ને અહીંયા આપણે એ સુધારાઓ વિશે આપણે ચર્ચા કરવાની છે. તો ગવર્નર જનરલ અને મુખ્ય સેનાપતિ જે છે એટલે કહેવાનો મતલબ કે જે ગવર્નર જનરલ બંગાળનો જે ગવર્નર જનરલ છે એને ફરીથી પાછી મુખ્ય સેનાપતિની શક્તિઓ જે છે એ પ્રદાન કરવામાં આવી. કારણ કે પહેલાં જે ગવર્નર જનરલ હતા એમને આ જે પરિષદના અધિકારીઓ હોય એમને પૂછવું પડતું કે આ રાજા સાથે હું યુદ્ધ કરું છું કે આ રાજા સાથે હું સંધિ કરું છું એવું, તો એ શક્તિઓ ફરી પાછી એમને આપવામાં આવી. બીજો સુધારો એ કરવામાં આવ્યો કે જે ગવર્નર જનરલ છે એ પરિષદનો જે નિર્ણય એટલે બોર્ડ ઓફ કંટ્રોલના જે બધા ડાયરેક્ટરો સભ્યો હતા એ લોકોનો જે નિર્ણય છે એને માન્ય રાખવો પડતો.
એની જગ્યાએ આ સુધારામાં આ અમેન્ડમેન્ટ એક્ટમાં એ સુધારો કરવામાં આવ્યો કે પરિષદનો નિર્ણય જે છે એ રદ કરવાની અને એ નિર્ણયને લાગુ કરવો કે ન કરવો, એટલે કે લાગુ કરવાની સત્તા જે છે એ ગવર્નર જનરલને આપવામાં આવી. ત્યારબાદ હવે જે એક્ટ ઘડાયો એ એક્ટ જે છે ચાર્ટર એક્ટ 1793, જેને અંગ્રેજીમાં ચાર્ટર એક્ટ 1793 તરીકે ઓળખાય છે. એમાં કઈ કઈ બાબતો અમલમાં આવી એટલે કે નિયમો બન્યા તો એ જોઈએ તો બોર્ડ ઓફ કંટ્રોલના સભ્યો અને જે બીજા અન્ય કર્મચારીઓ હતા એમને જે પગાર અને જે ભથ્થા આપવામાં આવતા એ ભારતીય તિજોરીમાંથી ચૂકવવું એવું નક્કી કરાયું. અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જે ભારતીય વ્યાપાર કરવાની જે ઇજારાશાહી હતી એ બીજા 20 વર્ષ માટે વધારી દેવાઈ. એટલે કે 1813 સુધી. 1793માં જો થઈ હોય તો સીધી વાત છે કે 20 વર્ષ એમાં ઉમેરો તો 1813. તો 1813 સુધી એટલે કે 20 વર્ષ માટે વેપાર કરવાની જે ઇજારાશાહી છે એ વધારી દેવાય. એ વધારે કોણ? તો કે ત્યાં બ્રિટિશ તાજ ઇંગ્લેન્ડની જે ગવર્મેન્ટ હોય, જે જ્યાંથી એમને સંમતિ મેળવવાની રહેતી હોય, એમની સાથે સંમતિ મેળવીને 20 વર્ષ માટેની જે ઇજારાશાહી વ્યાપાર કરવાની હતી એ વધારી દીધી. હવે કંપનીના જે વેપારી અધિકારો હતા એ અધિકારોને 20 વર્ષ સુધીની મંજૂરી આપી દેવાય આ એક્ટ હેઠળ. કંપનીના જે કર્મચારીઓ હોય એમને જે પગાર અને ભથ્થા આપવામાં આવતા એ ભારતીય તિજોરીમાંથી આપવું એવું નક્કી કરાયું. ગવર્નર જનરલ અને જે પરિષદ હતી, પરિષદના સભ્ય બનવા માટે એટલે કે ગવર્નર જનરલ બનવા માટે અને પરિષદના બોર્ડ ઓફ કંટ્રોલ જે છે એ પરિષદના સભ્ય બનવા માટે ભારતમાં 12 વર્ષ સુધીનો જે અનુભવ છે એ ફરજિયાત બનાવવામાં આવ્યો. હવે આપણે જોઈશું ચાર્ટર એક્ટ 1813. કારણ કે 1793માં થયો હતો અને 20 વર્ષ સુધીની મંજૂરી આપી હતી એટલે ફરી પાછું 20 વર્ષ થયા 1813માં ત્યારે જ ફરીથી ચાર્ટર એક્ટ બનાવવામાં આવ્યો. એના અંતર્ગત કઈ કઈ બાબતો અમલમાં આવી એ બાબત આપણે જોઈશું. તો જે કંપનીનો ભારતમાં વેપાર કરવાનો એકાધિકાર હતો એટલે કે બીજા કોઈ ના કરી શકે એ સમાપ્ત થઈ ગયો. પણ ચાની બાબતમાં જે છે એ એમનો જ એકાધિકાર રહ્યો. એટલે કે ચાનો વેપાર આ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સિવાય ભારતમાં બીજી કોઈ પણ કંપની કરી શકે નહીં. એ સિવાય ચીનમાં વ્યાપાર કરવા માટેની પણ એકાધિકાર જે છે એ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જ આપવામાં આવ્યો. અને આ જે ભારતમાં ચાનો વેપાર કરવાનો અને ચીનમાં વ્યાપાર કરવાનો એકાધિકાર બીજા 20 વર્ષ સુધી વધારી દેવામાં આવ્યો. એટલે કે 1833 સુધી. 1813થી 20 વર્ષ ગણો તો 1833 થાય. તો 20 વર્ષ સુધીની એકાધિકારની જે બાબત ચા અને ચીનમાં વેપાર કરવાની હતી એમાં પરવાનગી આપી બ્રિટિશ ગવર્મેન્ટ તરફથી. સાથે સાથે આ કાયદા હેઠળ ભારતમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવાની પણ છૂટ આપવામાં આવી. જે ભારતીય સામાજિક અને ધાર્મિક રિવાજને મોટી ઠેસ બહુ નુકસાન કર્યું હતું તે વખતે. તો કંપનીને ફરીથી પાછા 20 વર્ષ સુધી ભારતમાં કર ઉઘરાવવાની સત્તા પણ આપી. એટલે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની હેઠળના જેટલા પણ વિસ્તાર હતા તો આ સત્તા હેઠળના જે વિસ્તારો હતા એમાં 20 વર્ષ સુધી કર ઉઘરાવવાની સત્તા આપવામાં આવી. હવે જે કંપનીની આવક હોય એ આવકમાંથી ભારતીયોને શિક્ષા માટે દરેક વર્ષે 1 લાખ રૂપિયા ખર્ચ કરવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી. કારણ કે જેમ જેમ કંપનીનો જે સત્તા વિસ્તાર ભારતમાં વધતો હતો એ રીતે જેને કહેવાય કે વધારે કર્મચારીઓની પણ જરૂરત પડી. તો એ લોકોને એમ થયું કે જો ભારતીયોને જ આ અંગ્રેજી શિક્ષણ આપવામાં આવે તો આપણા ભારતીય વહીવટી ક્ષેત્રે અને સૈન્ય ક્ષેત્રે આપણને ઘણો ફાયદો થશે. અને એના માટે એક શિક્ષણ નીતિ નક્કી કરવામાં આવી. અને એ શિક્ષણ નીતિ માટે પ્રતિવર્ષ 1 લાખ રૂપિયા ખર્ચ કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી. ત્યારબાદ 20 વર્ષ પછી એટલે કે 1813
33માં ફરીથી ચાર્ટર એક્ટ જે છે એ અમલમાં આવ્યો, જેમાં કઈ કઈ બાબતો જે છે એ નક્કી કરવામાં આવી. તો એના વિશે જોઈએ તો સૌ પ્રથમ જેને કહેવાય કે ચાનો, ભારતમાં જે ચાનો વેપાર કરવામાં એકાધિકાર હતો અને ચીનમાં જે વેપાર કરવાનો એકાધિકાર હતો એ પણ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના આ એકાધિકારને સમાપ્ત કરી દેવામાં આવ્યા. ભારતીય પ્રદેશો તથા જે રાજસ્વ પર કંપનીના અધિકારો 20 વર્ષ વધારવામાં આવ્યા હતા, પણ એ બાબત પણ નક્કી કરવામાં આવી કે ભારતીય પ્રદેશોમાં જે વહીવટ અત્યાર સુધી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નામે ચાલતો હતો એની જગ્યાએ બ્રિટિશ સમ્રાટ એટલે કે બ્રિટિશ કંપની એટલે ઇંગ્લેન્ડના જે રાજા કે રાણી હોય એમના નામથી કરવામાં આવે. તો આ બાબત જે છે એ પણ નક્કી કરવામાં આવે. ત્યારબાદ ભારતીય પ્રદેશોમાં એટલે કે ભારતમાં યુરોપિયન જનસમૂહ એટલે યુરોપિયન લોકો જે છે એમના માટે રહેઠાણ કે ધંધા ઉદ્યોગ અંગેના જે બધા નિયંત્રણો હતા એ નિયંત્રણો હટાવી લીધા અને એ રીતે યુરોપીય પ્રજા માટે જેને કહેવાય કે રહેવા માટેના કે વેપાર ઉદ્યોગ કરવા માટેના દ્વાર ખોલી નખાયા. આપણે અગાઉનો જે પહેલો જ એક્ટ હતો નિયામક ધારો 1773 એટલે કે રેગ્યુલેટિંગ એક્ટ 1773માં આપણે જોયું હતું કે કંપનીના જે કર્મચારીઓ હતા એમને ખાનગી વેપાર પર પ્રતિબંધ મૂકી દીધો હતો. એની જગ્યાએ આ એક્ટ દ્વારા એ પ્રતિબંધ જે છે એ હટાવી લેવામાં આવ્યો. એટલે ઇંગ્લેન્ડમાંથી કોઈ પણ વ્યક્તિ જે છે એ અહીંયા આવીને રહી પણ શકે અથવા કોઈ પણ ધંધો કે ઉદ્યોગ જે છે એ કરી પણ શકે. ત્યારબાદ બીજી બાબત જે નક્કી કરવામાં આવી એ હતી કે ભારતીય જે કાયદાઓ હતા એટલે કે અત્યાર સુધીના જે નિયામક ધારો 1773, પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784, ચાર્ટર એક્ટ 1793, ચાર્ટર એક્ટ 1813, આ બધા જે કાયદાઓ છે એ બધા કાયદાઓને વ્યવસ્થિત ઢાંચામાં ઢાળવા માટે એક કાયદા પંચની સ્થાપના કરવામાં આવી, જેને અંગ્રેજીમાં લો કમિશન એમ કહેવામાં આવે છે. તો આ કાયદા પંચના જે પહેલા અધ્યક્ષ હતા, સૌપ્રથમ અધ્યક્ષ હતા એ લોર્ડ મેકોલે હતા, એટલે કે એમને નિમણૂક કરવામાં આવી હતી. પછી જે સલ્તનત, દિલ્હી સલ્તનત સમયમાં અને જે મુઘલ સલ્તનતનો સમયગાળો હતો એ સમય દરમિયાન ભારતમાં દાસ પ્રથાની વ્યવસ્થા હતી. તો એ દાસ પ્રથાને આ એક્ટના હેઠળ સમાપ્ત કરી દેવામાં આવી. અને જે અંગ્રેજો હતા એ અંગ્રેજોને પરવાનગી વગર ભારતમાં આવવાની, રહેવાની અને જમીન ખરીદવાની છૂટ આ એક્ટ હેઠળ આપી દેવામાં આવી. ગવર્નર જનરલની પરિષદમાં એક જે ચોથો સદસ્ય છે એ સદસ્ય કાયદાનો વિશેષજ્ઞ હોય એટલે કે કાયદાનો જાણકાર હોય એવા વ્યક્તિને જ એમને વધારવામાં આવ્યો એટલે કે એમની નિમણૂક કરવામાં આવી. અને મેકોલે આપણે અગાઉ આપણે જોયું કે કાયદા પંચની નિમણૂકના સૌ પ્રથમ જે અધ્યક્ષ હતા એ લોર્ડ મેકોલે હતા. તો મેકોલે એ કાયદા વિશેષજ્ઞ હતા. હવે આગળની જે બાબત છે એ છે કે બંગાળનો ગવર્નર જનરલ છે એ આ એક્ટ હેઠળ આખા ભારતનો ગવર્નર જનરલ એને બનાવી દેવામાં આવ્યો. તો એ રીતે જેને કહેવાય કે ભારતનો જે ગવર્નર જનરલ પહેલો હતો એ છે વિલિયમ બેન્ટિક. કારણ કે બંગાળના ગવર્નર જનરલ જે છે એને મદ્રાસ અને બોમ્બેના ગવર્નર જે હતા એમની પર અધિકાર તો હતા, પણ એને ગવર્નર જનરલ તરીકે માત્ર બંગાળના જ ગવર્નર જનરલ છે એ રીતે ઓળખવામાં આવતા. પણ હવેથી આ જે બંગાળમાં જે કોઈ ગવર્નર જનરલ બને એ આખા ભારતના ગવર્નર જનરલ કહેવાશે. એ બાબત નક્કી કરવામાં આવી અને વિલિયમ બેન્ટિક જે છે એ પહેલો ગવર્નર જનરલ બન્યો એટલે કે ભારતનો સૌપ્રથમ ગવર્નર જનરલ બન્યો. મદ્રાસ પ્રાંત અને મુંબઈ પ્રાંતની જે કાયદો બનાવવાની શક્તિ હતી એ પણ સમાપ્ત કરી દેવાઈ. હવે પછીથી બંગાળના જે ગવર્નર જનરલ એટલે કે ભારતના ગવર્નર જનરલ જે કાયદો બનાવે એ જ કાયદો મદ્રાસ અને મુંબઈ પ્રાંત પર લાગુ પડે એ નક્કી થયું. ત્યારબાદ જે ચાર્ટર એક્ટ 1853
એ બન્યો. કારણ કે 1833માં નક્કી કરવામાં આવ્યું હતું કે જે ભારતીય પ્રદેશો પર બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન હતું, એટલે કે વેપાર કરવાનું જે શાસન હતું એ શાસન 20 વર્ષ માટે વધારી દેવામાં આવ્યું હતું. એટલે તમે ગણો, જો 1833માં 20 ઉમેરે તો 1853 થાય. તો 1853માં ફરી, એટલે કે 20 વર્ષ પછી ફરીથી 1853માં ચાર્ટર એક્ટમાં જે નિયમો નક્કી કરવામાં આવ્યા તેનો અભ્યાસ આપણે અહીંયા કરીશું. તો જે બોર્ડ ઓફ કંટ્રોલમાં જે ડાયરેક્ટરોની સંખ્યા 24 હતી એ 24 સંખ્યા ઘટાડીને 18 કરી દેવામાં આવી. એટલે સંખ્યા જે 24 છે એ તો 24 જ રહેવાની હતી, પણ ડાયરેક્ટરની જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જે અધિકાર હતો ડાયરેક્ટરોની નિમણૂક માટેનો, એ અધિકાર માત્ર 18 જણને જ નિમણૂક કરવાનો અધિકાર કરવામાં આવ્યો. અને જે 6 બીજા સભ્યો બાકી રહ્યા એ 6 સભ્યો જે છે એ ઇંગ્લેન્ડના જે સમ્રાટ હોય, એટલે કે ઇંગ્લેન્ડના જે રાજા અથવા તો રાણી હોય એના દ્વારા એ સભ્યોની નિમણૂક કરવામાં આવતી. એટલે કહેવાનો મતલબ કે 18 સભ્યોની નિમણૂક જે છે એ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની કરી શકતી, અને બીજા જે 6 સભ્યો હોય એની નિમણૂક ઇંગ્લેન્ડના રાજા કે રાણી દ્વારા કરવામાં આવતી. એટલે આમ 18 + 6 એટલે 24 જે ડાયરેક્ટરો જે છે એ સંખ્યા તો એની એ જ રહી, પણ નિમણૂક બાબતે જે છે એ સત્તા ચેન્જ કરવામાં આવી. ત્યારબાદ નિમણૂકના મુદ્દામાં જે ડાયરેક્ટરનો અધિકાર હતો એ પણ સમાપ્ત કરી દેવામાં. એટલે કે ડાયરેક્ટર જે છે એ કંપનીમાં કોઈ પણ કર્મચારી, એટલે કે નિમણૂકના મુદ્દે એમને અધિકાર હતો કે કોઈને નોકરીએ રાખવું હોય કંપનીમાં તો એ રાખી શકતા હતા. એ અધિકાર જે છે એ સમાપ્ત કરી દીધો. અને જે કાયદાકીય સદસ્ય હોય એ કાયદાકીય સદસ્ય ગવર્નર જનરલની પરિષદનો જે છે એ પૂર્ણ સદસ્ય બનાવવામાં આવ્યો, એટલે કે કાયમી. કંપનીના જે કર્મચારીઓ છે એ કર્મચારીઓની નિમણૂક હવે સીધી નહીં, પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે છે એ પરીક્ષાઓ આપીને પછી કંપનીમાં નોકરી મેળવી શકે એવી પરીક્ષાઓની, એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષાઓની વ્યવસ્થા કરવામાં આવી. કંપનીને ભારતીય પ્રદેશો, એટલે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ભારતીય પ્રદેશોમાં જ્યાં એમનો સત્તા વિસ્તાર હતો એ સત્તા વિસ્તાર બ્રિટિશ ગવર્મેન્ટની સંસદ ઈચ્છે ત્યાં સુધી પોતાને આધીન રાખવાની છૂટ અપાય. એટલે કે હવે બ્રિટિશ ગવર્મેન્ટની સંસદ ઈચ્છે કે ભારતીય, એટલે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એ તમારું શાસન નહીં રહે તો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને એમનું શાસન છોડી દેવું પડે. એ બાબત જે છે એ બ્રિટિશ ગવર્મેન્ટની સંસદ જે છે એ નક્કી કરશે, એવું નક્કી કરવામાં આવ્યું. હવે આ જે ચાર્ટર એક્ટ 1853 છે એ આ કંપની સરકારનો, જેને કહેવાય કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સરકારનો છેલ્લો ચાર્ટર જેને ગણવામાં આવે. ચાર્ટર એટલે જેને કહેવાય કે રાજલેખ. આપણા ભારતીય જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના પણ રાજલેખ સમયે જે છે અમુક બાબતોમાં પ્રસિદ્ધ થતા હોય છે ન્યૂઝપેપરમાં. જો તમે ધ્યાન આપ્યું હોય, નિયમિત ન્યૂઝપેપર વાંચતા હોય તો એ રીતે જેને કહેવાય કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો આ 1853નો જે ચાર્ટર લેખ છે, ચાર્ટર એટલે કે રાજલેખ, જેને ગુજરાતીમાં રાજલેખ એમ કહેવામાં આવે છે, એ છેલ્લો હતો. તો મિત્રો અહીંયા આપણે આ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો જે શાસનનો સમયગાળો હતો એ સમય દરમિયાન જે કાયદાઓ ઘડાયા હતા એ તમામનો અભ્યાસ આપણે અહીંયા કર્યો. અને અહીંયા આપ જોઈ શકો છો કે 1857માં આ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનના જે અત્યાચારો અને જુલ્મો વધી ગયા હતા, તો જેમને અન્યાય થયો હતો એ બધાએ ભેગા મળીને આ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સામે
લડાઈ કરવાનું નક્કી કર્યું હતું અને જેને આપણે 1857નો વિપ્લવ તરીકે જૂના અભ્યાસક્રમ પ્રમાણે ગણીએ છીએ, પરંતુ નવા અભ્યાસક્રમ પ્રમાણે આપણે એને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ તરીકે ઓળખીએ છીએ. તો 1857માં એ વિપ્લવ થયો અને એ વિપ્લવ થયા પછી એટલે કે પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ થયો એના પછી આ બ્રિટિશ ગવર્મેન્ટે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનને સમાપ્ત કરી દીધું. આપણે અહીંયા જે છે એ જોયું કે અહીંયા આપણે જોયું કે કંપનીને ભારતીય પ્રદેશોને જ્યાં સુધી સંસદ ઈચ્છે ત્યાં સુધી પોતાને આધીન રાખવાની છૂટ અપાઈ. એટલે 1757માં વિપ્લવ થયો એના કારણે બ્રિટિશ ગવર્મેન્ટની જે સંસદ છે એમને થયું કે કંપની સરકારનો વહીવટ સારો નથી, એટલે એમણે વધારે સારી રીતે શાસન ત્યાં ભારતમાં કરી શકે એ માટે આ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનને સમાપ્ત કરી દીધું અને પોતે સીધો વહીવટ કરવા લાગી. એટલે કે હવે પછી કંપની સરકારનું બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સરકાર નહીં ચાલે, હવે બ્રિટિશ ગવર્મેન્ટ પ્લસ જે સમ્રાટ હતા એમનું શાસન ત્યાં ચાલશે. એ રીતે જેને કહેવાય કે ભારતીય પ્રદેશોમાં જ્યાં જ્યાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વિસ્તારમાં સત્તા હતી એ સત્તા પોતે સીધી રીતે લઈ લીધી અને એ રીતે જેને કહેવાય કે 1858થી બ્રિટિશ ગવર્મેન્ટ અધિકૃત ભારત એનું શાસન જે છે એ ચાલુ થયું અને એનો અભ્યાસ આપણે હવે પછીના વિડીયોમાં કરીશું. ત્યાં સુધી આપ સૌને મારા નમસ્કાર. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. See you again next video.